તો વાઘોડિયામાં સરકારી સસ્તું અનાજ સગે વગે કરવાનો કૌભાંડ ઝડપાયું છે। ત્યારે સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ સગે વગે કરવાનો કૌભાંડ ઝડપાઈ ગયું છે। તો મનમોહન પાર્ક સોસાયટીની પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર પર રેડ પડાઈ છે, જેમાં સસ્તા અનાજની દુકાનમાં મામલતદાર અને પોલીસે રેડ કરી હતી। ત્યારે ગરીબોના હકનું અનાજ કાળાબજારીમાં વેચતા સંચાલકની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે કાળાબજારી કરનાર દુકાનદાર દર્શન કુમાર જયસ્વાલની અટકાયત કરાઈ છે, જેમાં સરકારી અનાજનો જથ્થો ખાનગી બજારમાં સગે વગે કરતો પિકઅપ ટેમ્પો પણ ઝડપાઈ ગયો છે। તો તપાસ દરમિયાન ટેમ્પોમાંથી 142 કિલો ચોખા, 9 કિલો ચણા અને ઘઉંનો મોટો જથ્થો જપ્ત કરાયો છે। તો તંત્ર દ્વારા અનાજના જથ્થા સાથે પિકઅપ ટેમ્પો કબજે કરી ગોડાઉન મેનેજરને સોંપવામાં આવ્યો છે। કૌભાંડમાં સ્થાનિક દુકાનદારની સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે। ત્યારે પોલીસ દ્વારા કડક તપાસ અને કોલ ડિટેલ્સ કાઢવામાં આવે તો મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે। ત્યારે અનાજનો આ મોટો જથ્થો કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જયસ્વાલ દર્શન કુમાર હરેશભાઈ જે એફપીએસ છે, એમની દુકાન ઉપર અમને ફોન ઉપર એવી સૂચના મળી કે જે એમની દુકાનમાંથી જે સસ્તા અનાજના જે ઘઉં ચોખા છે એ બહાર જઈ રહ્યા છે। એટલે તાત્કાલિક ધોરણે મામલતદાર તરીકે હું મારી ઇન્ચાર્જ એસએકે અને ટીમ સાથે અમે તપાસણી કરી પોલીસ સ્ટાફ સાથે, અને જેમાં ચોખા 142 કિલો, ચણા એક્સેસ 9 કિલો 220 અને મીઠું એ એક્સેસ મળેલ છે। એમને સીઝર હુકમ અમે આપેલ છે દર્શનભાઈને, અને જે ટેમ્પો છે એ ટેમ્પોનો જે છે એ ગણતરી કરી લીધું છે, અને એને અત્યારે ગોડાઉન મેનેજરને અમે સોંપણી કરીએ છીએ, અને ત્યારબાદ એની વિસ્તૃત